મારું નામ છે મારું નામ છે દિનેશભાઈ ખટારિયા। આજે ગુજરાતની અંદર બે વિધાનસભાની ચૂંટણી હતી, એમાં એક વિધાનસભાનું રિઝલ્ટ ભારતીય જનતા પક્ષ તરફે આવેલું છે। કડીની અંદર એમના ઉમેદવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે વિસાવદર વિધાનસભાનું જે ઇલેક્શન હતું એમાં જે વિસાવદર વિસ્તારની જનતાએ જે મેન્ડેટ આપ્યું, જે ચુકાદો આપ્યો એ ભારતીય જનતા પક્ષ વતી અમે સ્વીકારીએ છીએ। આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર કોઈ નાના મોટી ક્ષતિ હશે, કદાચ અમારી પણ ક્યાંય ભૂલ હશે તો એના પર સુધારવાના પ્રયત્ન કરશું અને મનોમંથન કરશું। વિસાવદર વિસ્તારના ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓએ તન મન ધનથી જે કામ કર્યું છે એના બદલ સૌ કાર્યકર્તાઓને પણ ઉમેદવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે કોઈ જૂઠાણા ફેલાવીને એક સીટ જીતીએ છીએ એનાથી કોઈ અમને ફેર પડતો નથી, પણ જે કાંઈ પ્રજાની અંદર જે કાંઈ અમારી ક્ષતિ હશે તો આવતા દિવસોની અંદર અમે એનું મનોમંથન કરશું। જે કાંઈ અમારી કયા વિસ્તારની અંદર કોઈ ક્ષતિ હશે, નાના મોટા જે કોઈ મુદ્દા હશે તો એ મુદ્દાની અંદર જઈને પણ એક એક વ્યક્તિને મળીને પણ આનું અમે આગામી દિવસોમાં સર્વે કરશું। ક્યાં અમારી જ્યાં ક્યાં અમારી કશાશ રહી હશે તો એનું મનોમંથન કરશું। મુખ્ય મુદ્દામાં એવું છે કે જે કોઈ જે જંગલ વિસ્તારની અંદર જે કોઈ ખોટા અફવા ફેલાવી છે, કારણ કે જે હાઈકોર્ટથી અંદર જે એમાં ચુકાદો હોય ગુજરાત સરકારનો કે રાજ્ય સરકારનો કોઈ એમાં રોલ નથી અને એવો જે અમારે અપપ્રચાર જે કર્યો છે અને ખેડૂતો માટે અને ખેડૂતોની જે જણસીના ભાવે જે અમે ખરીદી કરી છે, પુષ્કળ ખરીદી કરી છે, છતાં પણ વિરોધ પક્ષોએ ક્યાંય ને ક્યાંય ખોટી અફવાઓ ફેલાવી છે। એના નાના મોટા કદાચ ઇસ્યુ હોઈ શકે। મારું નામ છે મારું નામ છે દિનેશભાઈ ખટારિયા। આજે ગુજરાતની અંદર બે વિધાનસભાની ચૂંટણી હતી, એમાં એક વિધાનસભાનું રિઝલ્ટ ભારતીય જનતા પક્ષ તરફે આવેલું છે। કડીની અંદર એમના ઉમેદવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે વિસાવદર વિધાનસભાનું જે ઇલેક્શન હતું એમાં જે વિસાવદર વિસ્તારની જનતાએ જે મેન્ડેટ આપ્યું, જે ચુકાદો આપ્યો એ ભારતીય જનતા પક્ષ વતી અમે સ્વીકારીએ છીએ। આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર કોઈ નાના મોટી ક્ષતિ હશે, કદાચ અમારી પણ ક્યાંય ભૂલ હશે તો એના પર સુધારવાના પ્રયત્ન કરશું અને મનોમંથન કરશું। વિસાવદર વિસ્તારના ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓએ તન મન ધનથી જે કામ કર્યું છે એના બદલ સૌ કાર્યકર્તાઓને પણ ઉમેદવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે કોઈ જૂઠાણા ફેલાવીને એક સીટ જીતીએ છીએ એનાથી કોઈ અમને ફેર પડતો નથી, પણ જે કાંઈ પ્રજાની અંદર જે કાંઈ અમારી ક્ષતિ હશે તો આવતા દિવસોની અંદર અમે એનું મનોમંથન કરશું। જે કાંઈ અમારી કયા વિસ્તારની અંદર કોઈ ક્ષતિ હશે, નાના મોટા જે કોઈ મુદ્દા હશે તો એ મુદ્દાની અંદર જઈને પણ એક એક વ્યક્તિને મળીને પણ આનું અમે આગામી દિવસોમાં સર્વે કરશું। ક્યાં અમારી જ્યાં ક્યાં અમારી કશાશ રહી હશે તો એનું મનોમંથન કરશું। મુખ્ય મુદ્દામાં એવું છે કે જે કોઈ જે જંગલ વિસ્તારની અંદર જે કોઈ ખોટા અફવા ફેલાવી છે, કારણ કે જે હાઈકોર્ટથી અંદર જે એમાં ચુકાદો હોય ગુજરાત સરકારનો કે રાજ્ય સરકારનો કોઈ એમાં રોલ નથી અને એવો જે અમારે અપપ્રચાર જે કર્યો છે અને ખેડૂતો માટે અને ખેડૂતોની જે જણસીના ભાવે જે અમે ખરીદી કરી છે, પુષ્કળ ખરીદી કરી છે, છતાં પણ વિરોધ પક્ષોએ ક્યાંય ને ક્યાંય ખોટી અફવાઓ ફેલાવી છે, એના નાના મોટા કદાચ ઇસ્યુ હોઈ શકે।